રાહુલ ગાંધી તો વિદેશોમાં જ્યારે જાય છે ત્યાં કહે છે કે આ મોદીજીની સરકાર, આ યોગીજીની સરકાર મુસલમાનો પર અત્યાચાર કરી રહી છે. આ વિદેશોની ધરતી પર બેસીને કહે છે અને ત્યાં અમેરિકા અને લંડનના ન્યૂઝપેપરમાં આ રિપોર્ટ છપાય પણ છે. યાદ કરો 2010માં જ્યારે શ્રી રાહુલ ગાંધી વિદેશની યાત્રા પર હતા ત્યારે એમણે કહ્યું હતું ને કે અમને ISIથી ડર નથી, અમને કોઈ આતંકી સંગઠનથી ડર નથી, અમને ભારતની અંદર હિન્દુઓથી ભય છે. ભાઈ, તમને હિન્દુઓથી ડર છે? હિન્દુઓને આમની જ સરકારમાં આતંકવાદી કહેવામાં આવ્યા હતા, તો એ હિન્દુઓથી વોટ કેમ માંગી રહ્યા છો? એમનાથી દૂરી બનાવી રાખો ને. એમ પણ એ એક્સિડેન્ટલ હિન્દુ છે. એમને પોતાને હિન્દુ કહેવામાં શરમ આવે છે. અને હિન્દુઓને આ લોકો આતંકવાદી કહે છે. દુનિયાની અંદર હિન્દુસ્તાનને અને હિન્દુઓને અપમાનિત કરે છે અને વોટ એમને હિન્દુઓના જ જોઈએ છે. જાતિના આધાર પર એ જ હિન્દુને વહેંચશે. નહીં ચાલશે આ બધું બેવડાપણું, બેવડું ચરિત્ર. આ દેશ નહીં સ્વીકાર કરે હવે.